આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે। ગુજરાતમાં ધીમી ધારે તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે આ બાબતે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત તરફથી સર્જાયેલા સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણ સર્જાયું છે। સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આગામી 5 દિવસ સુધી વાદળછાયું તેમજ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યસભા માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારના નામ। ગુજરાત રાજ્યસભાની બેઠકો માટે નામ જાહેર કરવાની યાદી બહાર પાડી છે। જસવંતસિંહ પરમાર, જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા અને મયંક નાયકનું નામ ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવ્યા છે। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો પુલવામામાં જે હુમલો થયો હતો તેના 5 વર્ષ પછી પણ તેમને યાદ કરવામાં આવે છે। 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા। દેશ એ દિવસ ક્યારે નહીં ભૂલે તે માટે આજનો દિવસ તેમને બ્લેક ડે તરીકે પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। તેનો બદલો ભારતીય સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ જે આપણા 40 જવાનો શહીદ થયા છે તેમની યાદમાં એક આજે બ્લેક ડે મનાવવામાં આવે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો 12 સાયન્સને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે આજે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ વેબસાઇટ પર મૂકવામાં આવી છે। મહત્વનું છે કે આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। જો તમારા નજીકમાં કોઈ 12 સાયન્સમાં વિદ્યાર્થી હોય તો તેને પણ આ ન્યૂઝ મોકલે અને તેમને પણ અપડેટ કરી શકો છો, હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે। ખેડૂત આંદોલન બન્યું હિંસક। અત્યારે હાલમાં દિલ્હીને ફરતે ખેડૂતો એમએસપીને લઈને મહત્વનું આંદોલન કરી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં અનેક પ્રદર્શનકારીઓને ઘાયલ પણ કરવામાં આવ્યા છે। હરિયાણાના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। હોસ્પિટલમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે અને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણી નહીં લડે। ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સોનિયા ગાંધી રાજ્યસભામાં મોકલવા પર વિચાર કરી રહ્યા છે। હાલમાં તેઓ રાયબરેલી બેઠકમાં સાંસદ છે। તેઓ 1999માં પ્રથમવાર લોકસભાના ચૂંટણી લડ્યા હતા। લાંબા સમય સુધી રહ્યા પાર્ટીના અધ્યક્ષ હાલમાં તે રાજ્યસભાની ચૂંટણી લડે તેવા ન્યૂઝ મળી રહ્યા છે। આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કરવામાં આવેલી ભરતીની માહિતી મોટી અપડેટ સામે આવી છે। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારીની નિમણૂક કરવામાં આવી છે। 2024માં કુલ 21,048 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી દ્વારા 7,449 જગ્યા અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000ની ભરતી કરવાની જાહેરાત પણ કરવામાં આવશે। હવામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાલ અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 24 કલાક બાદ અમદાવાદનું મિનિમમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ પહોંચશે। ત્યારે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ અને ગરમીનો અહેસાસ થશે। વધુ વિગત જાણીએ તો આંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરી છે। આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગરમીને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। 19 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે। 4 માર્ચ બાદ સતત ગરમીમાં વધારો થશે।
આ વર્ષે મહત્તમ તાપમાન એટલે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે તેવી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. બિહારમાં મોટું રાજકારણ ચાલી રહ્યું છે. રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિશ સરકારને બહુમતની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં નીતિશ સરકાર પાસ થઈ ચૂક્યા છે. હાલમાં બહુમતનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ત્યારે સરકાર પક્ષમાં 129 મત પડ્યા, જેથી બહુમતથી નીતિશની સરકાર બની ચૂકી છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર. પવનની ગતિને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને થશે મોટું નુકસાન. પવનની વધુ ગતિ રહેવાથી આંબાના મોર ખરી જવાની શક્યતા. જ્યારે જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થવાની અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગળના સમાચાર રાજકારણને લઈને મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. અનેક વિસ્તારોમાં કાર્યક્રમોમાં લોકાર્પણમાં કરવામાં આવશે તેમની હાજરી રહેશે. થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવશે. વાડદમાં EWSના 588 આવાસનું લોકાર્પણ કરવામાં આવશે. હાલમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે અને ગુજરાતની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે. કૃષિ મંત્રી રાઘોજી પટેલની તબિયત લથડી. રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બ્રેન સ્ટ્રોક આવતા સારવારને અર્થે ખસેડ્યા હતા રાજકોટ. હાલમાં રાઘોજી પટેલ રાજકોટમાં ICUમાં દાખલ થયા અને તેમની તબિયતમાં બગાડો કે સુધારોમાં કોઈ પણ ન્યૂઝ આવી રહ્યા નથી. આગળના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતી હીરાઓના વેપાર પર એક પછી એક મોટા સંકટોનો વાદળ ઘેરાઈ રહ્યા છે. પહેલાં યુક્રેન રશિયાના યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ હતી અને હવે ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે અસર પહોંચી છે. જ્યારે હીરા ઉદ્યોગ પર પડી રહી છે મોટી અસર. હવે સુરતના હીરા ઉદ્યોગનો વધુ એક મોટો ફટકો પડશે. અમેરિકામાં રશિયનના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજ છે. 1 માર્ચથી અમેરિકાના રશિયન ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાશે, જેથી સુરતના હીરા ઉદ્યોગને 35% જેટલું નુકસાન થવાનો અંદાજ સામે આવ્યો છે. હાલમાં હીરા બજાર હજી મંદીમાંથી બહાર આવ્યું નથી. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં શાળાને લઈને મહત્વના નિર્ણય સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ રાજ્યની 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારે વિધાનસભામાં 1606 શાળાઓમાં એક શિક્ષકથી ચાલતી હોવાનું સ્વીકાર્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડોંડોરીએ કહ્યું કે 1606 શાળાઓ નિયમિત શાળાઓ છે અને શિક્ષકોને વતનનો લાભ આપવામાં સહિતનો મુદ્દાને કારણે આ શાળાઓમાં એક શિક્ષકથી ચાલે છે. આ સાથે તેમણે કહ્યું કે શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે 1606 શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાનું સ્વીકારી લીધું છે. હાલમાં એક શિક્ષક જ શાળા ચલાવે છે. તમને શું લાગે છે, એક શિક્ષક શાળા ચલાવી શકે? કોમેન્ટ કરીને જણાવજો.